મિત્રો, આ વૃક્ષો લહેરાતા જોઈને ખૂબ આનંદ થાય. આવા સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા સમગ્ર ભારતભરમાં 150 કરોડ વૃક્ષો વવાય અને વાવેલું દરેક વૃક્ષો ઉછરે એવા ભાવ સાથે કામગીરી કરી રહ્યા છીએ. આ ગુજરાતમાં લહેરાતા વૃક્ષો છે. ગુજરાતની દરેક ધરતી હરિયાળી બને, આ દેશ હરિયાળો બને, સમગ્ર રાષ્ટ્ર હરિયાળો બને એવા ભાવ સાથે આ સદભાવના વૃદ્ધાશ્રમની કામગીરી છે. પિંજરા સાથે વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું અને રક્ષણ સાથે સુરક્ષા આપી અને આ વિસ્તારમાં હજારો વૃક્ષો વાવવામાં આવ્યા છે. અને વૃક્ષ વાવવાની સાથે સાથે ઉછેરવાની જવાબદારી સદભાવના વૃદ્ધાશ્રમે લીધી છે. ત્યારે આ વૃક્ષો લહેરાતા જો એની ફલશ્રુતિ આપણે નજર સમક્ષ નિહાળી શકો છો. ત્યારે એક એક વૃક્ષ એ ખૂબ ઉપયોગી છે. માનવ સૃષ્ટિને ઉપયોગી છે, સજીવોને ઉપયોગી છે, સૂક્ષ્મ જીવજંતુઓને ઉપયોગી છે. ત્યારે તમને વૃક્ષો કઈ કઈ જગ્યાએ ઉપયોગી થાય છે, ઉપયોગી લાગે છે, એ આપ કોમેન્ટ કરીને જણાવશો કે વૃક્ષો કઈ કઈ જગ્યાએ ઉપયોગી છે, વૃક્ષો શું કામ લાગે. આવા હારબદ્ધ કતારબદ્ધ વવાયેલા હજારો લાખો વૃક્ષો આ ગુજરાતની ધરતી ઉપર લહેરાઈ રહ્યા છે. પણ આ વૃક્ષોની ઉપયોગિતા શું છે એ અમને ખાસ કોમેન્ટ કરીને જણાવજો. અને આ વિડીયો વધુમાં વધુ લોકો સુધી શેર કરજો, જેથી કરી અનેક જાગૃતિનો પ્રયાસ થાય અને વધુમાં વધુ લોકો આ અભિયાનમાં જોડાય અને એક એક વૃક્ષ આ વાવીને મોટું થયું જવાબદારી સાથે જ્યારે વાવવામાં આવ્યું છે ત્યારે દરેક વ્યક્તિ આ મહાઅભિયાનમાં જોડાય અને જોડાતાની સાથે જ આ પ્રકૃતિનું એક સુભગ સમન્વય છે. ત્યારે આ પ્રકૃતિનું, સૃષ્ટિનું, આ જીવાત્માના કલ્યાણનું સત્કાર્ય દરેક વ્યક્તિ કરે. આ વૃક્ષો શા માટે અને વૃક્ષો કઈ રીતે ઉપયોગી છે એ ખાસ અમને કોમેન્ટ કરીને જણાવશો. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. સદભાવના વૃદ્ધાશ્રમ, રાજકોટ.